સેવ ગલકાનું શાક બનાવશું મિત્રો। તો આપણે ડુંગળી વઘારેલી છે, રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો નાખેલો। ડુંગળી પાકી જાય પછી આપણે ગલકા નાખશું। ડુંગળી આપણે ફ્રાય થઈ ગઈ છે। તો આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખી મિત્રો। ગલકા નાખી દેશું। તો આપણે ડુંગળી અને ગલકા તેલમાં પાકવા દેશું। હળદર અને મીઠું નાખી દીધું છે। તો હળદર મીઠામાં આપણે ગલકા અને ડુંગળીને પકવશું। તો મિત્રો આપણે ડુંગળીમાં આપણે ગલકા અને ડુંગળી તેલમાં ચડી ગયા હતા। પછી મરચું પાવડર અને ધાણા જીરું પાવડર નાખી દીધું છે। તો આપણે શાક એકદમ શેકાઈ ગયું છે, પાકી ગયું છે। બધો મસાલો નાખી દીધો છે। પાણી નાખશું થોડું સેવ માટે। તો ઉકાળી લેશું હવે થોડુંક, પછી આપણે સેવ નાખી દઈશું। તો આપણે સેવ ગલકા ડુંગળી ટમેટાનું શાક તૈયાર થશે। મિત્રો આપણે ગલકા ડુંગળી અને ટમેટા વઘારેલા હતા, સરસ મજાનું ઉકળી ગયું છે। તો આપણે જાડી સેવ નાખી દઈશું હવે। તૈયાર છે મિત્રો આપણે સેવ ગલકાનું શાક।